નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10માં ઇંગ્લિશમાં ટેક્સ્ટમાં પોયમ પહેલી માય સોંગ એટલે કે મારું ગીત. અને આ જે પોયમ જે છે કવિતા એ લખી છે રવિન્દ્રનાથ ટાગોરે. આ ગીત એક બાળકને આપે છે આશ્વાસન અથવા તો આત્મવિશ્વાસ કે હું નહીં હોઉં છતાં પણ મારું આ ગીત તારી આસપાસ તારા જીવનમાં હંમેશા રહેશે અને તને દરેક સ્થિતિમાં સાચવશે અને તારી પાસે રહેશે. તો આ કવિતામાં એ ગીતની શું મહિમા છે અને શું મહત્વ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે કે કઈ કઈ સ્થિતિમાં એ બાળકની પાસે રહેશે અને કઈ રીતે એને સાચવશે. કવિતામાં મોટાભાગે જે શબ્દો વપરાય છે એ સહેજ અઘરા વપરાય છે. તમે જોયું હશે ગુજરાતી ભાષામાં પણ કે તમારા ગુજરાતીમાં જે ગદ્ય હશે પાઠ એ કદાચ તમને સમજાશે, પણ જે પદ્ય હશે કવિતા એ લગભગ તમને ન સમજે, કારણ કે એમાં શબ્દો જે છે ને એ કવિએ ખૂબ જ અઘરા વાપર્યા હોય છે. કે એ કવિતાનો અલગ મહિમા છે કે એમના શબ્દોનો અર્થ જાણવો ખૂબ જરૂરી છે. તો અહીંયા પણ તમારે ટેક્સ્ટબુકમાં જેમ તમે ભાષાંતર સરળ રીતે સમજી શકો છો એવું કદાચ અહીં ન પણ બને. તો જરૂરી છે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ તમારી પાસે. એટલે હું તમને ટેક્સ્ટમાં કહેતો હતો કે તમે ખાસ મિનિંગ્સ શબ્દાર્થ મોઢે કરજો, કારણ કે શબ્દ ભંડોળ તમારી પાસે નહીં હોય ને તો તકલીફ થઈ શકે છે. તો જે વિદ્યાર્થી પાસે શબ્દ ભંડોળ છે, અંગ્રેજીમાં શબ્દાર્થ બધા મોઢે હોય એને કદાચ આ કવિતા સમજમાં આવે પણ ખરી, પણ જેની પાસે શબ્દ ભંડોળ નથી એને કદાચ તકલીફ પડી શકે છે. એટલા માટે હું તમને શબ્દાર્થ પણ સાથે સમજાવીશ, કારણ કે કવિતામાં સરળતાપૂર્વક સમજ ન પણ પડે. તો ટેક્સ્ટબુક ઓપન કરજો. પોયમ 1 માય સોંગ. ધીસ સોંગ ઓફ માઇન will wind its music around you, my child. કવિ કહે છે મારા બાળક, મારું આ ગીત જે છે એનું સંગીત, ઇટ્સ મ્યુઝિક. વાઇન્ડનો અર્થ થાય છે પવન, WIND, પવન ફૂંકાવો. પણ અહીંયા એવો અર્થ છે કે જેમ પવન આપણી ચારે બાજુ છે ને, મતલબ કે આપણને પવન વીંટળાઈ ગયો છે એવું કહી શકાય. કે તમે જુઓ કે હવા બધે જ છે, જ્યારે આપણે બહાર ઊભા હોઈએ ક્યાંક અને પવન આવતો હોય તો એ આપણા શરીરની ચારે બાજુએ પવન હોય છે. તો વાઇન્ડનો અહીંયા ક્રિયાપદ અર્થ છે ટુ વાઇન્ડ, એટલે વીંટાળવું, આસપાસ વીંટાઈ જવું. જો વોટર એનો અર્થ થાય છે પાણી, પણ જ્યારે એ બને ક્રિયાપદ ટુ વોટર, મતલબ કે પાણી પીવડાવવું, છોડવાઓ અને વૃક્ષોને પાણી પીવડાવવું, ટુ વોટર. તો અહીંયા વાઇન્ડ એટલે પવન છે, પણ અહીંયા ક્રિયાપદ છે ટુ વાઇન્ડ, તો અહીંયા અર્થ છે આસપાસ વીંટળાવવું. તો કવિ એમ કહે છે મારા બાળક, મારા વહાલા બાળક, મારા ગીતનું સંગીત હંમેશા તારી આસપાસ વીંટળાશે. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. જેમ માતા પિતાના પ્રેમ ભર્યા હેતાળ હાથ બાળકના માથા ઉપર હંમેશા હોય છે, એ રીતે જાણે કે હેત ભર્યા પ્રેમ ભર્યા માયાળુ દયાળુ હાથ. એટલે એક દયાવાન હાથની જેમ મારા ગીતનું સંગીત તારી આસપાસ હંમેશા વીંટાશે. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. મારું આ ગીત જે છે એ વિલ ટચ યોર ફોરહેડ એટલે કપાળ, ફોરહેડ મતલબ કે કપાળ. મારું આ ગીત તારા કપાળને સ્પર્શ કરશે. વિલ ટચ, ટચ મતલબ કે સ્પર્શ કરવું. મારું આ ગીત તારા કપાળને સ્પર્શ કરશે. કઈ રીતે? લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, જાણે એક આશીર્વાદનો વહાલ આપતો હોય એ રીતે. બ્લેસિંગ મતલબ કે આશીર્વાદ. તો જેમ કોઈ માતા પોતાના બાળકને વહાલ ભર્યું કપાળ
ઉપર હાથ ફેરવે છે અને માથે હાથ ફેરવે છે, એમ અહીંયા પણ મારું ગીત જે છે એ તારા કપાળ ઉપર એક વહાલ કરશે અને તારા કપાળને સ્પર્શ કરશે. ટૂંકમાં અહીંયા એવો અર્થ છે કહેવાનો કે હંમેશા તને વહાલ કરશે. એક માતા પિતાનો ટચ હોય એમ મારું ગીત હંમેશા તારી આસપાસ રહેશે. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઈડ. જ્યારે તું એકલો હોઈશ, અલોન એટલે એકલા હોવું. વેન છે ને એ વપરાય પ્રશ્ન વાક્ય માટે કે તમે ક્યારે ઉઠો છો, તો વેન વિલ યુ વેક અપ, તમે ક્યારે ઉઠશો એમ. તમે ક્યારે પાછા આવશો, વેન વિલ યુ રિટર્ન, તો વેન વપરાય પ્રશ્નો માટે, ક્યારે શબ્દ માટે. પણ અહીંયા વપરાય છે વિધાન વાક્યોમાં. વેન એટલે હંમેશા પ્રશ્ન વાક્ય હોવું જરૂરી નથી. અહીંયા વપરાય છે વિધાન વાક્યમાં. વેનનો અર્થ થાય છે જ્યારે, ત્યારે. જ્યારે અમે પહોંચ્યા ત્યારે પાર્ટી શરૂ થઈ, જ્યારે અમે પહોંચ્યા ત્યારે પિક્ચર પૂરું થઈ ગયું હતું. તો જ્યારે અને ત્યારે. જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ગાડી ઉપડી ગઈ હતી, તો એમાં વપરાય છે વેન. તો વેન યુ આર અલોન ઇટ સિટ વિલ સિટ બાય યોર સાઈડ. જ્યારે તું એકલો હોઈશ ને ત્યારે મારું ગીત છે ને તારી બાજુમાં બેસશે, તને કદી એકલો નહીં પડવા દે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. વિસ્પરનો અર્થ થાય છે ધીમે ધીમે, ધીમા અવાજે. તારા કાનમાં ધીરા અવાજે બોલશે. અને ગીત છે શું કહેવાય, ગણગણશે. આમ તો અર્થ થાય છે વિસ્પરનો કાનમાં ધીરેથી કંઈક બોલવું. આ તો કવિતા છે અને વાત છે ગીતની, તો ગીત થોડું બોલાય, ગીત તો ગવાય, ગણગણાય. તો શું કે જ્યારે તું એકલો હોઈશ તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ગણગણશે. કોણ? મારું ગીત. તને એકલો નહીં પડવા દે. અને કંપની પણ આપશે અને તારા કાનમાં ગણગણશે, મતલબ તને આનંદ પણ આપશે. વેન યુ આર ઇન ક્રાઉડ એટલે ટોળું, ક્રાઉડ. જ્યારે તું ટોળામાં હઈશ, વેન યુ આર ઇન ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. તને એ ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. જો ફેન્સનો અર્થ થાય છે વાડો, FENCE. તમારા ઘરની આસપાસ નાની દિવાલ હોય, નાનો કોટ કર્યો, શું કહેવાશે, વાડ કરવી. અમુક વાર તારની વાડ પણ હોય છે અમુક ખેતરોમાં, બરાબર. ફેન્સ મતલબ કે વાડ, તારની ફરતે વાડ કરવી. પછી એ વાડ ગમે તેની હોય, તારની હોય કે પછી RCCની હોય કે સિમેન્ટની હોય કે ઈંટોની હોય. પણ અહીંયા છે ક્રિયાપદમાં ટુ ફેન્સ એટલે રક્ષણ કરવું. હવે સ્વાભાવિક છે કે ઘરની આસપાસ વાડ કેમ હોય, રક્ષણ માટે, બરાબર. તો અહીંયા ક્રિયાપદ છે ટુ ફેન્સ, મતલબ કે રક્ષણ કરવું. તો માય સોંગ જે છે વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હઈશ, ઇટ વિલ ફેન્સ યુ એ રક્ષણ કરશે. અબાઉટ વિથ અલુફનેસ. અલુફનેસ મતલબ શું? દૂર કરવું, દૂર રહેવું. મતલબ તને ટોળાથી દૂર રાખશે. કારણ કે ટોળું જે છે ને એવું બને કે સંગ એવો રંગ. કદાચ એ ટોળું સારું ન પણ હોય તો પણ તને એમાંથી ઉગારશે. એટલે એવું કહી શકાય કે વેન યુ આર ઇન ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. તું જ્યારે ટોળામાં હઈશ તો તને એ ટોળાથી દૂર રાખશે અને તારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. જો પેર એટલે જોડી, PAIR. પેર મતલબ કે જોડી બનાવવી. ચપ્પલની બે જોડ હોય, આંખની પણ આપણી એક જોડ છે. એટલે હંમેશા જોડ એક હોય, અંદર વસ્તુ બે હોય. જો આપણી હાથની એક જોડ છે મતલબ કે બે હાથ છે. તો પેર મતલબ કે જોડી બનાવવી. તો માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ. પાંખો, તમે જો પક્ષી પાંખો કેટલી હોય છે? બે. પણ કહેવાય શું? એક પેર એટલે કે એક જોડી, એટલે કે બે પાંખો. ઓર ટુ યોર ડ્રીમ્સ. મારું ગીત જે છે ને એ તારા સપનાઓને પાંખો આપશે. એટલે શું? આ કવિની કલ્પના છે કે તારા સપના સાકાર કરશે.
તમારે ક્યાંક જવું હોય, તમારે ક્યાંક પહોંચવું હોય તો તમે ચાલતા જાઓ તો મોડા પહોંચો, બાઇકમાં જાઓ તો સહેજ વહેલા પહોંચો, પણ કારમાં જાઓ તો એનથી વહેલા પહોંચો, પણ વિમાનમાં જાઓ તો જલ્દી પહોંચી જાઓ. તો અહીંયા વાત એ છે કે તમારા સપના જે છે ને એ તમારે પૂરા કરવા હોય તો તમારે ઉડાન ભરવી પડે. સૌથી વધુ સ્પીડ કહેવાય વિમાનની. તો એ કવિ એમ કહ્યું છે કે માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તારા સપનાઓને સાકાર કરવા માટે પાંખો જે છે એ મારું ગીત આપશે. મતલબ તારા સપના જલ્દી તું સાકાર કરી શકીશ. પાંખો એટલે ઉડીને જવું. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. ટ્રાન્સપોર્ટ મતલબ શું? તમે સાંભળ્યું હશે કે ન્યૂઝ આવે કે ભાઈ આવતીકાલે ટ્રાન્સપોર્ટેશનની હડતાળ રહેશે. મતલબ શું? કે જે વસ્તુઓને એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જાય એને ટ્રાન્સપોર્ટેશન કહેવાય. હવે ટ્રાન્સપોર્ટેશન ટ્રકમાં પણ થાય, લોડિંગ રિક્ષામાં પણ થાય, બરાબર, ટેમ્પામાં પણ થાય. તમે જો શાકભાજી થતા હોય છે મોટા ભાગે ગામડામાં અને ત્યાંથી એ શહેરમાં વેચાવા આવતા હોય છે. આ દૂધ જ્યાં બનતું હોય, મતલબ જે કંપનીમાં પેસ્ચ્યુરાઇઝ થતું હોય, કોથળીમાં પેક થતું હોય, ત્યાંથી આખા દેશમાં બધે ફેલાય છે. તો એ જાય છે શેમાં? ટ્રાન્સપોર્ટેશનમાં. ઘઉં ક્યાં પાકે છે, ક્યાં આવે છે, બધી વસ્તુઓ ક્યાં બને, ક્યાં પહોંચે છે. તમે જો બધી વસ્તુ બનતી હોય એક જ ઠેકાણે પણ વેચે આખા દેશમાં. કઈ રીતે? ટ્રાન્સપોર્ટેશનથી. તો ટ્રાન્સપોર્ટનો અર્થ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. તો ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. એ તારા હૃદયને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. પણ ક્યાં લઈ જશે? ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. વર્જ મતલબ શું? બોર્ડર. એટલે બોર્ડર કોને કહેવાય? છેડો, કિનારો, સીમા, સરહદ. પણ કેવું છે? આ તો અનનોન છે. મતલબ અજ્ઞાતના છેડે, અજ્ઞાતની સીમાઓ સુધી એ લઈ જશે. મતલબ કે જેની કોઈ સીમા જ નથી, અપરંપાર, અનંત. જેમ આકાશનો કોઈ નથી હોતો છેડો, દરિયાની ઊંડાઈ નથી હોતી, કે જે અનંત હોય છે, એ રીતે તારા હૃદયને પણ એ અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. તો ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જઈ શકશે એવી તાકાત મારા ગીતમાં છે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. જો ફેથફુલ એટલે શું? વિશ્વાસુ. તમે ઇંગ્લિશમાં લખો છો લેટર, એમાં આવે છેલ્લે યોર ફેથફુલી, તમારો વિશ્વાસુ. તો એ ફેથફુલ મતલબ શું? વિશ્વાસથી ભરેલો. ફેથ એટલે વિશ્વાસ થાય અને ફૂલ એટલે ભરેલો. ફેથફુલ, વિશ્વાસથી ભરેલો. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. એ વિશ્વાસથી ભરેલો એક તારો બનશે, સિતારો બનશે. ઓવરહેડ. વોટ ઇઝ ઓવરહેડ? માથાની ઉપર. હવે તમને એમ થાય કે ઓવરહેડ તો ઓન હેડ શું છે? તો તમે ખાસ સમજો આ બે વસ્તુઓ, કે ઓવર કહો કે ઓન કહો, બંને અર્થ થાય છે ઉપર. ખાસ સમજો, લખી રાખજો. ઓવર, OVER, અને ઓન, ON. આ બંનેનો અર્થ થાય છે ઉપર. પણ ઓવર એટલે કે માથાને અડક્યા વિના ઉપર, અને ઓન એટલે કે અડીને ઉપર. જેમ કે શું કહેવાય? આપણા વાળ ક્યાં છે? તો કે હેર ઓન ધ હેડ. માથા ઉપર વાળ છે, તો ત્યાં શું વપરાયું? ઓન. કારણ કે વાળ જે છે એ માથાને અડકીને છે. પણ પંખો શું કહેવાય? પંખો ફેન ઓવર ધ હેડ. પંખો ક્યાં છે? માથાની ઉપર જ છે, પણ અડક્યા વગર ઉપર હોય, શું કહેવાય? ત્યાં ઓવર ધ હેડ કહેવાય. તો પંખો માથાને અડક્યા વગર ઉપર હોવા શું કહેવાશે? એને ઓવર ધ હેડ. યાદ રાખજો, ઓન એટલે કે અડકીને ઉપર, અને ઓવર એટલે કે અડક્યા વિના ઉપર. ચોપડી ક્યાં હોય? તો કે ઓન ધ ટેબલ. કેમ? ચોપડી ઉપર હવામાં લટકતી હોય, એ હોય ટેબલને અડકીને ઉપર, એટલે શું કહેવાય? ઓન ધ ટેબલ. પણ કોઈ બ્રિજ બને, શું કહેવાય ખબર છે? ઓવર બ્રિજ. કેમ? એ આપણા માથાને અડક્યા વગર ઉપર હોય, એટલે શું કહેવાય? એને ઓવર બ્રિજ કહેવાય છે.
તમે ઘણા શબ્દો વાપરતા હશો કે ઓવરબ્રિજ બન્યો, પણ અર્થ ખબર ના હોય એને ઓવરબ્રિજ કેમ કહેવાય છે, ઓન બ્રિજ કેમ ના કહેવાય. તો હવે સમજી ગયા. ઓવર મતલબ કે અડક્યા વગર ઉપર, હવામાં. તો ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ, તારા માથાની ઉપર એક વિશ્વાસુ તારો બનશે, પણ ક્યારે? વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, જ્યારે તારા રસ્તામાં ડાર્ક નાઇટ આવશે, અંધારી રાત. મતલબ કે તારા જીવનમાં જ્યારે અંધારી રાત આવશે, તારું મારું ગીત જે છે ને એ તારા માથા ઉપર ચમકતો વિશ્વાસુ તારો બનશે. મતલબ કે જ્યારે તારા જીવનમાં નિરાશા આવશે, અંધકાર આવશે, નિષ્ફળતા આવશે, ત્યારે મારું ગીત તારા માટે એક નાની આશાનું કિરણ બનશે, અંધારામાં એક નાનો ચમકતો તારો બનશે. મતલબ કે તને ક્યાંક જીવનમાં રાહ બતાવશે, એક આશાભર્યું કિરણ દેખાડશે. એટલે શું કહેવાય કે જ્યારે જીવનમાં અંધારું આવશે ત્યારે મારું ગીત ચમકશે અને તને રાહ દેખાડશે. તો ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, તારા માર્ગમાં જ્યારે અંધારું આવશે ત્યારે મારું ગીત એક વિશ્વાસુ તારા માથા ઉપર ચમકતો તારો બની રહેશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. હવે જો પ્યુપિલ એના બે અર્થ થાય, એક વિદ્યાર્થી, સ્ટુડન્ટ કહો કે પ્યુપિલ કહો, શું કહેવાય? વિદ્યાર્થી. પણ અહીંયા અર્થ છે આંખની કીકી, આંખની કીકી. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, તારા આંખની જે કીકી જે છે ને એમાં મારું ગીત બેસશે. વિલ સીટ તો એવું કહેવાય કે આંખોમાં રમશે. અમુક શબ્દો હોય આંખોમાં સમાઈ જશે, તો મારું ગીત તારી આંખોમાં સમાઈ જશે, અથવા મારું ગીત તારી આંખોમાં રમશે એવું કહેવાય. પણ આંખોમાં બેસશે એવું ના કહેવાય. પેલું કહેવાય કે મારા આંખમાં ઘણા સપના રમે છે, એવું ના કહેવાય મારા સપના બેસી ગયા. શું કહેવાય? આંખોમાં હજુ ઘણા સપનાઓ રમે છે, હજુ મારે ઘણા સપનાઓ સાકાર કરવાના છે. મતલબ કે વાત એ છે કે માય સોંગ વિલ સીટ ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ, તારી આંખની કીકીમાં મારું ગીત જે છે એ રમશે અથવા સમાઈ જશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. હવે કેરી, CARRY મતલબ શું? લઈ જવું. કેરી, તમે જો તમારા સાયકલની પાછળ તમે જે શું કહો છો એને? કેરિયર. મતલબ શું? લઈ જનારું. ટુ કેરી એટલે લઈ જવું, અને કેરિયર મતલબ કે લઈ જનારું. એટલે આપણે કેરિયર કહીએ છીએ. જ્યાં તમે તમારી બેગ મૂકો છો સાયકલ પાછળ એને શું કહેવાય છે? કેરિયર. તો એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, વસ્તુઓના હૃદયમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. સાઇટ મતલબ શું? SIGHT. જો સાઇટના બે અર્થ થાય, સાઇટ SIGHT, અહીં મુખ્ય અર્થ છે દ્રષ્ટિ, આંખની કીકની તમારી દ્રષ્ટિ. તો તમારી દ્રષ્ટિને ક્યાં લઈ જશે? કેરી મતલબ લઈ જવું. તો વિલ કેરી યોર સાઇટ, તમારી દ્રષ્ટિને લઈ જશે, પણ ક્યાં? ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, વસ્તુના હૃદયમાં લઈ જશે. મતલબ તમે જે વસ્તુ જુઓ છો તમે એ વસ્તુને સમજી શકશો. તો માય સોંગ વિલ સીટ ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, મારું ગીત જે છે તારી આંખની કીકીમાં સમાઈ જશે, એમાં રમશે, અને તારી દ્રષ્ટિને વસ્તુઓના હૃદય સુધી લઈ જશે. મતલબ સામેવાળી વ્યક્તિને સમજતા તને શીખવાડશે, એના હાર્દ સુધી તને લઈ જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, જ્યારે હું મૃત્યુ પામીશ તો કદાચ મારો અવાજ શાંત થઈ જશે. વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, પણ મારું ગીત જે છે ને એ તારા ધબકતા હૃદયમાં સંભળાશે. લિવિંગ હાર્ટ મતલબ કે થ્રોબિંગ હાર્ટ. વોટ ઇઝ થ્રોબિંગ? ધબકતું, જીવતું. લિવિંગ મતલબ જીવતું હૃદય. હૃદય જીવતું કેવું હોય? ધબકતું હોય. તો શું કહી શકાય કે તારા ધબકતા હૃદયમાં મારું ગીત હંમેશા તને સંભળાશે. એવું બને અને એવું બનશે જ, કારણ કે આપણા સજીવ જે છે નાશવંત છે, જે સજીવન છે એ મૃત્યુ આવવાનું જ છે.
તો કદાચ મારા મૃત્યુ પછી મારો અવાજ શાંત થઈ જશે, પણ મારું આ ગીત હંમેશા તારા હૃદયમાં ધબકતું રહેશે. ટૂંકમાં મારા ગયા પછી પણ તને આત્મવિશ્વાસ આપનારું, દરેક સ્થિતિમાં તને રસ્તો બતાવનારું, સાચવનારું મારું ગીત હંમેશા તારા જહેનમાં રહેશે. તો આ હતી કવિતા માય સોંગ, રવિન્દ્રનાથ ટેગોર. આમાં શબ્દાર્થ હું જે સાથે સાથે બોલતો હતો તો તમે લખતા રહેજો, અને નવનીતમાં શબ્દાર્થ આપ્યા હશે એ ખાસ વાંચજો, એ મોઢે કરજો. અંગ્રેજીમાં શબ્દ ભંડોળ જેટલું મોઢે કરશો, જેટલું આપ ભેગું કરશો, એવું કહેવાય કે રોજના તમારે 10 નવા શબ્દો શીખવા જ જોઈએ. તો જ તમારું વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ એકઠું થાય અને તમે ભાષાંતર સરળતાપૂર્વક કરી શકો. મોટા ભાગના શબ્દો તમે સાંભળ્યા હોય એના એ જ તમારે લાગશે કે આ તો શબ્દ મેં સાંભળ્યો છે, આ શબ્દ આવી ગયો છે. તો આપે શબ્દો ભંડોળ ભેગું કર્યું હશે ને, તો તમે વાક્યમાં અમુક શબ્દો તમને પહેલાં વાંચ્યા એવું લાગશે કે આ શબ્દો મેં વાંચેલો છે, આનો અર્થ મને ખબર છે. તો તમારું કામ બનશે સરળ. તમે કોઈ પણ નવો ફકરો પસંદ કરો, કોઈ પણ નવો ફકરો, તો એમાંથી 2-5 શબ્દો તમારા સાંભળેલા હશે. આવું ક્યારે બને? તમે જ્યારે બહુ જ શબ્દ ભંડોળ એકઠું કર્યું હોય ત્યારે. તો ખાસ જેટલા પણ લેસન્સ ચલાયા છે દરેકના શબ્દાર્થ ખાસ વાંચતા રહેજો. રોજના નવા 10 શબ્દો અને જૂના 10 શબ્દો યાદ કરવાના. આમ શબ્દ ભંડોળ એકઠું કરો તો તમે ભાષાંતરમાં સરળતાપૂર્વક બધું કામ કરી શકશો. આનું ખાસ એકવાર ભાષાંતર કરી જોજો અને શબ્દાર્થ મોઢે કરજો. આવજો.